સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 82માં શ્રી મંદરાચલ પર્વત પરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં શ્રવણ કરીએ શ્રી મંદરાચલ પર્વત પરના બેઠકજીનું ચરિત્ર. કીર્તિનગરથી 5 માઇલ દૂર મંદરાચલ પર્વત આવેલો છે. જ્યારે દેવો અને દાનવોએ ક્ષીરસાગરનું મંથન કર્યું ત્યારે આ જ પર્વતનું વલોણું બનાવ્યું હતું. આ પર્વત ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. આપ શ્રી અહીં પધારી એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો હતો. પછી આ પર્વત ઉપર બિરાજતા શ્રી મધુસૂદન ઠાકોરજીના દર્શન કરવા માટે આપ પધાર્યા. દર્શન કરી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના પારાયણનો પ્રારંભ કર્યો. ત્યારે શ્રી મધુસૂદનજી દરરોજ કથા સાંભળવા માટે પધારતા. શ્રી મહાપ્રભુજીએ પોતાની પાસે આસન બિછાવી તે પર શ્રી મધુસૂદનજીને પધરાવી વિનંતી કરી, તમે શા માટે પરિશ્રમ લઈને પધારો છો? ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે આટલો પરિશ્રમ કરી આવી વિકટ જગ્યામાં પધારો છો તો મને શું વધારે પરિશ્રમ થવાનો છે? આપ મને શ્રીમદ ભાગવત સંભળાવો. શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે મહારાજ, મારી પાસે વધુ સમય નથી, તેથી હું આપને શ્રી ભાગવત પારાયણનું શ્રવણ કરાવીશ. આમ 1 સપ્તાહ સુધી શ્રી મધુસૂદનજીને શ્રીમદ ભાગવત પારાયણનું શ્રવણ કરાવ્યું. પછી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી મંદિરમાં પધાર્યા. તેમના સેવા શૃંગાર કરી આજ્ઞા લઈ આગળ પધારવાની તૈયારી કરી. શ્રી મંદરાચલ પર્વત પરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.